Have patience, please. Time will prove my presence and my absence. બહુ ઉતાવળ ન થાવ, સમય સાબિત કરી દેશે મારું હોવું એટલે શું ને મારું ના હોવું એટલે શું, મારી હાજરી અને મારી ગેરહાજરી. मैं उतना याद आऊंगा, मुझे जितना भुलाओगे. મારા જીવતા તમને મારાથી બહુ જ તકલીફ થઈ રહી છે ને? આવું બન્યું જ છે. જ્યારે કોઈ માણસ નક્કી કરે છે કે પોતાની ડિઝાઇન, પોતાનું આયોજન, પોતાની કલ્પના મુજબ એક સુંદર જીવન ઘડવું છે મને, ત્યારે દુનિયાને મજા નથી આવતી. એ પીછી પકડશે અને જાત જાતના રંગ એની ઉપર છાંટી દેશે, છંટકાઈ દેશે, લીટા દોરી દેશે, અને એ સુંદર ચિત્ર એ વ્યક્તિની કલ્પના મુજબ જે જીવાતું હશે એને નહીં જીવવા દે. આવું બને જ છે, બને જ છે આવું. કેમ કે એટલું સુંદર જીવન જીવી શકાય એવી કલ્પના તો દુનિયાને હોતી નથી. કલ્પના જ નથી તો જીવીશું આટલું સરસ? એ તો એ વિચારી નહીં શકે. એટલે કોઈક જીવવાનો પ્રયત્ન કરે તો એ સહન નહીં થાય, એટલે જીવવાની છે. એ વ્યક્તિનું અસ્તિત્વ મિટાવીને રહેશે. પણ સાચું કહું, તમે વ્યક્તિને મિટાઈ શકો છો, વ્યક્તિને નિષ્ફળ બનાવી શકો છો, પણ એની વિચારધારાને, એની જીવન પદ્ધતિને, એની જીવન કલાને કેવી રીતે? તમે એનો નાશ નહીં કરી શકો. તમે જીસસને ફાંસીના માંચડે ચડાવી શકો, પણ હજારો વર્ષો સુધી એની પ્રેમની પરંપરા આજે દરેક ચર્ચમાં છે કે નહીં? ચર્ચમાં નહીં, લગભગ ક્રિશ્ચિયનોની છાતી ઉપર ક્રોસ લટકે છે. એ જીસસની વિચારધારા નો તમે નાશ ન કરી શક્યા. ગાંધીને ગોળીઓ મારી શકાય, ગાંધીની વિચારધારા થી મુક્ત ભારત થઈ શક્યું? ભગતસિંહને ફાંસી આપી શકાય, યુવાનોની અંદરથી ભગતસિંહનો આદર્શ ખસેડી શકાયો? તમારી પાસે તાકાત હોય તો તમે વિવેકાનંદને ખસેડી બતાવો યુવાનોની પાસેથી. એ પ્રેરણાનું સ્તોત્ર છે. બસ હું આ કહી રહ્યો છું. થોડોક સમય જશે 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 પછી સમજાશે, અરે આ વ્યક્તિત્વ તો આપણા હાથમાંથી નીકળી ગયું, અદ્ભુત હતું, આપણે શું કર્યું? જતું રહ્યું. હતું ત્યારે આપણે એની કદર ના કરી, આપણે ચૂકી ગયા. બસ આ યાદ રાખજો. मैं उतना याद आऊंगा जितना मुझे भुलाओगे. कभी खामोश बैठोगे,
કભી કુછ ગુનગુનાઓગે. તમારા વિચારોમાં હું આવી જઈશ, તમારા ખ્યાલોમાં હું આવી જઈશ. ક્યાંય મારા પદ ચિહ્ન નહીં હોય, પગરવ નાનકડું બી નહીં થાય, છતાં તમને લાગશે ક્યાંક હું છું, ક્યાંક હું છું, ક્યાંક હું છું. તમારા મને ખતમ કરી નાખ્યા પછી તમને સતત હું બધે જ છું એવો અનુભવ થશે. ધીરજ રાખો.